જામનગરમાંથી રેલવે વિભાગની ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। આ વિડીયો હાપા માર્કેટયાર્ડ નજીક આવેલા રેલવે ફાટકનો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે રેલવે ફાટકને બંધ કર્યા વિના જ એક ટ્રેનને પસાર થવા દેવામાં આવી। ટ્રેન પાટા પરથી દોડતી રહી અને ત્યારે લોકો ત્યાં ઊભા જોતા રહ્યા અને ફાટક પણ ખુલ્લો જ હતો। સદનસીબે એન્જિન ડ્રાઈવરની કોઠાસૂઝ અને સતર્કતાના કારણે કોઈ મોટી દુર્ઘટના ટળી ગઈ। ડ્રાઈવરે સમયસર ટ્રેનની સ્પીડ ધીમી કરી દીધી, જેના પગલે કોઈ જ જાનહાનિ ન સર્જાઈ। પરંતુ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો એ સમયે કોઈ વાહન કે રાહદારી ટ્રેક પર ઉપસ્થિત હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત। આ સમગ્ર ઘટના રાહદારીઓએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી અને ત્યારબાદ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે। હાલ વિડીયો સામે આવ્યા બાદ ગેટમેનની બેદરકારી પર સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે રેલવે વિભાગ આ ઘટનાની સામે શું કાર્યવાહી કરે છે।